નમસ્કાર મિત્રો, અમે આ છીએ કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં, જેમાં એક પ્રગતિશીલ ખેડૂત છે જે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છે. તો આપણે એમની પાસેથી અભિપ્રાય મેળવીએ કે એમને પ્રાકૃતિક ખેતીમાં કયા કયા ફાયદા થાય છે. તો તમારો પરિચય આપીને જણાવો. નમસ્કાર સાહેબ, જય ભગવાન. મારું નામ સોલંકી ફતેહસિંહ પ્રભાતસિંહ, ગામ વેજલપુર. હું 2019ના 12મા મહિનાનો વડતાલ તાલીમમાં ગયો હતો પ્રાકૃતિક ખેતીની. એમાં મને વરિયા સાહેબ લઈ ગયા હતા અને પછી ત્યાં અઠવાડિયાની તાલીમ લીધી. પછી તાબડતોબ અમે ઘરે આવ્યા પછી એક દેશી ગાય લાવ્યો અને પ્રાકૃતિક ખેતી કરવાનું નિર્ણય લીધો, ચાલુ જ કરી દીધું. એટલે એમાં પહેલાં અમે રાસાયણિક ખેતી કરતા હતા, પણ છેલ્લા 5 વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ. એમાં પહેલાં એક જ પાક કરતા હતા અમે, પણ હવે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધા પછી અમે 2-3 પાક વચ્ચે સુરણ કર્યું છે વચ્ચે, અને સાઈડમાં મરચી છે, હળદર છે, એટલે એક વાલોર છે, મેથી દાણા પાલક, એ પ્રમાણે બધી પ્રાકૃતિક ખેતી અમે મિક્સ પાક કરીએ છીએ. અને એમાંથી અમને ઘણો એવો ફાયદો છે. અને એમાં ખાતરનો ખર્ચો બચે છે, ખાતરને લાઈનોમાં ઊભા રહે છે, એટલે એ ખર્ચો અને સમય બગડતો નથી હવે. એટલે આમાં આપણને પૈસાનો બી ખર્ચ ઓછો આવે છે. દેશી ગાયના છોણ જણથી આપણે જીવામૃત, ઘનજીવામૃત બનાવી, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર બનાવી, દવાઓ પણ બનાવી આપણે એનો ખર્ચ ખેતી માટે ઘટાડ્યો છે. અને પ્રાકૃતિક ખેતીથી ઘણા ફાયદા છે. તો હવે પ્રાકૃતિક ખેતી અને રાસાયણિક ખેતીમાં તમને કયું સારું લાગ્યું અત્યાર સુધી 5 વર્ષના અનુભવમાં? ખરેખર સાહેબ, હવે પ્રાકૃતિક ખેતી જ સારી છે. ખર્ચો આવતો નથી, જમીન સુધરે છે, આરોગ્ય સુધરે છે, એટલે ખરેખર પ્રાકૃતિક ખેતી કરવી સારી. હા, તો પછી અમારા ખેડૂત મિત્રોને પણ તમે થોડું સજેશન આપી શકો છો પ્રાકૃતિક ખેતી માટે. એટલે સાહેબ, હું મારી જોડે જે કોન્ટેક્ટમાં હું એક એફએમટી તરીકે તાલીમ તો આપતો જ રહ્યો છે. અને મને ગમે ત્યાં કોઈ બી માણસ તો હું પ્રાકૃતિક ખેતીની સલાહ આપું છું કે આમાં તમે રાસાયણિક ખેતી છોડો અને પ્રાકૃતિક ખેતી કરવાનું. તો મારી સાથે મેં જે પ્રમાણે કર્યું એ પ્રમાણે તમે પણ કરતા રહો, એવો અભિપ્રાય આપું છું. હવે એમાં દેખો, મેં આ મરચી કરી છે, હળદર જોઈ શકો છો, પપૈયા પણ છે, અને બાજુમાં ઘઉં પણ મેં ઘઉંમાં નાઇટ્રોજન માટે ચણા પણ નાખ્યા છે, મેથી પણ નાખી છે. એટલે જે નાઇટ્રોજન ખેંચીને ઘઉંને આપે છે, એટલે ખેતી ખર્ચ ઓછો આવે, મતલબ કે ખાતરની જરૂર ના પડે એટલા માટે. અને અમે હળદર છે એને તૈયાર કરીને, સૂકવીને તૈયાર કરીને પાવડર બનાવીને અમે જાતે કહીએ છીએ અને અમારા ગ્રાહકને પણ ખવડાવીએ છીએ. અને પ્રાકૃતિકથી ઘણો જ ફાયદો છે. અને દરેક ખેડૂતને હું કહેતો રહું કે પ્રાકૃતિક ખેતી કરશો તો ફાયદાકારક છે. તો તમારે જે આ પ્રાકૃતિક ખેતી કરો છો એમાં પિયતમાં કોઈ ફેર પડ્યો? પિયતમાં સાહેબ, જો પેલી ખેતીમાં અમે 15 દિવસે પાણી, તો અમે 20 દિવસે મૂકીએ તો ભેજ સંગ્રહ શક્તિ છે. એટલે પિયત સિઝનમાં એક પિયત ઓછું આપવું પડે, મતલબ કે એટલે ફાયદો છે. મરચીના કોઈ રોગમાં કોઈ રોગ જીવાત એવું આવે? કોઈ રોગ જીવાત સાહેબ આવતી નથી. આ છેલ્લા 5 વર્ષથી કોઈ રોગ આમાં આવતો નથી. અને કદાચ પુંજર આવે તો એની જાતે પછી જતો પણ રહે છે સિઝનમાં, બાકી રોગ આવતો જ નથી. અને જમીનની ફળદ્રુપતામાં કેવું રહે? જમીનની ફળદ્રુપતા ઓછી છે સાહેબ. બહુ સામાન્ય આપણે લાત મારીએ તો પણ ઉખડી જાય છે માટી, કઠણ નથી થતી, ઓછી રહે છે. અને કાર્બન એનો વધી ગયો છે.